જય ભોલેનાથ મિત્રો, હેપી હનુમાન જયંતિ. બધાને હનુમાન જયંતિની શુભકામના. મિત્રો, આજે જણાવતા આનંદ થાય છે કે હનુમાન જયંતિના દિવસે આપણે એક જે મંત્ર છે લગભગ બધાને આવડતો જ હશે, છતાં હું એક કહેવા માગું છું કે એક જે મંત્ર છે એ મારી સાથે બધાએ બોલવાનો છે અને પછી એક હનુમાનજીનો પાઠ કરવાનો છે સવારે અને સાંજે. અને એનું જે વાઇબ્રેશન છે આપણી બોડીમાં એ માત્ર 1 મહિના પછી શું રિઝલ્ટ મળે છે એ તમારે કોમેન્ટમાં જરૂરથી જણાવવાનું છે. તો મંત્ર છે, મારી સાથે બધા બોલવાનું છે. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ પટ સ્વાહા. આ મંત્ર બધાએ 11 વાર બોલવાનો છે. 11 વાર બોલ્યા પછી હનુમાન ચાલીસાનો એક પાઠ કરવાનો છે. પછી તમને ખુદને અહેસાસ થશે, મહેસૂસ થશે તમારા બોડીમાં કે નહીં, ખરેખર હનુમાનજી બજરંગબલી મારી સાથે છે. ગમે એવા સંકટમાં હશો તો એ ધીમે ધીમે તમારું સંકટ ટળી જશે અને તમને ફીલ થશે કે નહીં, દાદા મારી જોડે જ છે. એટલે જ કહેવાય છે કે શંકર સુવન કેસરી નંદન, શિવજીના 11માં રુદ્ર અવતાર એટલે કે હનુમાનજી દાદા ખુદ. તો બધા મિત્રોને આજે હનુમાન જયંતિના દિવસે આ એક નિયમ લેવાનો છે. ચોક્કસ નિયમ લેજો કે 11 વાર આ મંત્ર બોલ્યા પછી સવારે અને સાંજે હનુમાન ચાલીસાનો ચોક્કસ પાઠ કરી અને પછી જ હું જમીશ. તો ઓલ ધ બેસ્ટ. તમે બધા આ પાઠ જરૂર કરજો. થેન્ક યુ સો મચ. જય બજરંગબલી.